નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમારું સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે દાખલા નંબર 5 અને 6 આ બંને ગણવાના છે. પછી આજનું ચેપ્ટર જે છે બહુપદી એ સંપૂર્ણ અહીંયા પૂર્ણ થાય છે, બરાબર છે. પછી આપણે આની પછીનું ચેપ્ટર એ શરૂ કરીશું. દાખલા નંબર 5 આજે જોઈએ. દાખલા નંબર 5ની રકમ છે -1/4 અને 1/4. તો પ્રથમ કિંમત આપણી શૂન્યનો સરવાળા માટેની છે, માટે શૂન્યનો સરવાળો બરાબર -b/a. શૂન્યના સરવાળાની કિંમત આપી છે -1/4 બરાબર -b/a. બરાબર છે. હવે આ પદ બરાબર આપણે કે લેતા -b/a બરાબર -1/4 બરાબર કે લેતા, બરાબર છે. હવે એકને નીચે એને ઉપર લઈ જતા -b બરાબર -a/4 બરાબર કે, બરાબર છે. હવે અહીંયા -1 હતું, બરાબર છે, એટલે અહીંયા -1 હશે જ તે, એને આપણે નીચે લઈ જતા -b/-1 બરાબર આ કે થશે, અને એના છેદમાં 4 બરાબર કે. તો માઇનસ બે ઉડી જશે, એ એક છે એ સામે ગુણાઈ જશે, એટલે b બરાબર કે. અહીંયા 4 એ કે સાથે ગુણાઈ જશે, એટલે એની કિંમત આપણને મળશે a બરાબર 4 કે. હવે આપણી પાસે બીજી કિંમત છે શૂન્યનો ગુણાકાર, એની ઉપરથી આપણને c ની કિંમત મળશે, બરાબર. અને a, b અને c આ ત્રણેયની કિંમત આપણે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની અંદર આપણે મૂકી દઈશું, એટલે આપણને દ્વિઘાત બહુપદીનું જે સ્વરૂપ પ્રાપ્ત થશે, બરાબર. હવે અહીંયા શૂન્યનો ગુણાકાર એનું મૂલ્ય થાય c, એનું સૂત્ર છે c/a. અહીંયા શૂન્યનો ગુણાકાર એનું મૂલ્ય આપ્યું છે એના 1/4 બરાબર બરાબર c/a. એ સામે જશે તો c બરાબર a/4. અહીંયા એની કિંમત મૂકતા એની કિંમત કેટલી છે 4 કે, એના/4 4 ઉડી જશે, એટલે c બરાબર કે. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p(x) બરાબર ax² પ્લસ bx પ્લસ c. એની કિંમત આપી છે 4 કે x² પ્લસ બીની કિંમત આપી છે કે x પ્લસ સીની કિંમત આપી છે કે. અહીંયા મળશે આપણને 4 કે x² પ્લસ કે x પ્લસ કે. હવે આ બધામાંથી કેની કિંમત આપણે બહાર કાઢી લઈએ, એટલે અહીંયા બાકી રહેશે 4 કે નીકળી ગયો બહાર, એટલે 4x² પ્લસ અહીંયાથી કે બહાર નીકળી ગયો એટલે બાકી રહે x, અને અહીંયા કે બહાર નીકળી ગયો એટલે બાકી રહેશે 1. તો આ આપણને દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે, બરાબર છે. હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો એટલે કે 4 અને 1. સૌપ્રથમ આપણે a, b અને c આ ત્રણેય કિંમત મેળવશું, અને a, b અને c આ ત્રણેય કિંમત આપણને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપની અંદર મૂકશું, એટલે આપણને દ્વિઘાત બહુપદી પ્રાપ્ત થશે, બરાબર. તો સૌપ્રથમ આપણે શૂન્યનો સરવાળો એની અંદર આપણે 4નું મૂલ્ય આપ્યું છે, અને શૂન્યનો ગુણાકાર એની અંદર આપણને 1નું મૂલ્ય આપ્યું છે. એની પરથી આપણને a, b અને c આ ત્રણેય કિંમત મળશે. તો સૌપ્રથમ શૂન્યનો સરવાળો એનું સૂત્ર થાય છે -b/a. શૂન્યનો સરવાળો એની કિંમત આપી છે 4
હવે આ પદ બરાબર આપણે કે લેવાનું છે માઇનસ બીના છેદમાં એ બરાબર 4 બરાબર કે લેતા બરાબર છે. હવે બી બરાબર છે એને સામા જવા દો અને 4ને નીચે લઈ જાઓ, અથવા તમે આ રીતના પણ કરી શકો છો. 4ની નીચે કાંઈ ન હોય એટલે 1 હોય એટલે બી બરાબર 4 બરાબર કે છે એટલે માઇનસ બી બરાબર તમે 4 કે થશે બરાબર. અને એ બરાબર 1 છે તો આ બંનેનો ગુણાકાર એ બરાબર કે, તો માઇનસ બી એટલે સામે જવા માઇનસ સામે જજો એટલે બી બરાબર માઇનસ 4 કે. આ રીતના તમે ડાયરેક્ટ કરી શકો, અથવા તમે આ રીતના કરી શકો કે અહીંયા જે પદ છે બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર 4 બરાબર કે, તો 4ને નીચે લઈ જાઓ અને એને ઉપર જવા દો એટલે માઇનસ બીના છેદમાં 4 બરાબર એ બરાબર કે. તો એ બરાબર કે થઈ ગયું અને માઇનસ બીના છેદમાં 4 બરાબર કે બરાબર, એટલે માઇનસ બી બરાબર 4 કે અને માઇનસની નિશાની સામે જવા દો એટલે બી બરાબર માઇનસ 4 કે બરાબર. હવે આપણી પાસે બીજું સ્વરૂપ છે શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર છે સીના છેદમાં એ. શૂન્યનો ગુણાકારની કિંમત કેટલી આપી છે 1 સીના છેદમાં એ, તો સી બરાબર એ અને એ બરાબર કે એટલે એની કિંમત મૂકતા તો સી બરાબર એની કિંમત કેટલી છે કે, તો સી બરાબર કે. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર આ મેળવું. તો પી ઓફ એક્સની અંદર એની કિંમત કેટલી આપી છે કે એક્સનો વર્ગ પ્લસ બીની કિંમત કેટલી આપી છે માઇનસ 4 કે, અને એક્સ અને સીની કિંમત આપી છે કે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ થશે. પી ઓફ એક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ 4 કે એક્સ પ્લસ કે. આ બધામાંથી આપણે કેની કિંમત બહાર કાઢી લેતા અહીંયા બાકી રહેશે એક્સનો વર્ગ માઇનસ 4, અહીંયા કે બહાર નીકળી ગયો એટલે બાકી રહેશે એક્સ, અને અહીંયા કે બહાર નીકળી ગયો એટલે બાકી રહેશે 1. તો આ આપણને દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે બરાબર છે. તો આજે આપણું ચેપ્ટર નંબર 2 એ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે. આવતીકાલના વિડીયોની અંદર આપણને ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એ આપણે શરૂ કરીશું. ત્યાં સુધી તમે આખું ચેપ્ટર જે પણ કાંઈ છે એ રિવિઝન કરી લેજો. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો.